પંજાબના અમૃતસરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. અમૃતસરના કોટ આત્મા રામ વિસ્તારમાં માત્ર ગાડી પાર્કિંગ જેવી સામાન્ય બાબતે ભારે હોબાળો મચી ગયો હતો. જોતજોતામાં આ વિવાદ એટલો વકરી ગયો કે બંને પક્ષો આમને સામને આવી ગયા અને વિસ્તારમાં અંધાધૂંધ ફાયરિંગ શરૂ થઈ ગયું. આ ગોળીબારની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દહેશત અને ભારે ફફડાટનો માહોલ ફેલાઈ ગયો છે. આ હિંસક અથડામણમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને વોલેન્ટિયર જયપાલસિંહ તેમજ નરેન્દ્રસિંહ નામના વ્યક્તિને ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. બંને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે અમનદીપ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જ આપના સ્થાનિક ધારાસભ્ય ડોક્ટર ઇન્દરવીરસિંહ નિજ્જર હોસ્પિટલ પહોંચી ગયા અને ઘાયલોના હાલચાલ પૂછ્યા. પ્રાથમિક માહિતી મુજબ કરણ અને તજિંદરસિંહ નામના યુવકો વચ્ચે પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ લોહિયાળ જંગમાં ફેરવાઈ ગઈ હતી. સામસામે થયેલા ફાયરિંગ બાદ બીજા પક્ષે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી હોવાનો દાવો કર્યો. ઘટનાની માહિતી મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે બંને પક્ષોના નિવેદન નોંધીને આસપાસના સીસીટીવી અને પુરાવાઓના આધારે કાયદેસરની તપાસ હાથ ધરી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.